એક્ટિવા ગઈકાલ સાંજે અમારની આવ્યું. હવે આમાં મેઇનલી પ્રોબ્લેમ હતો કસ્ટમરને કે ગાડીમાં સેલ્ફ નહોતો લાગતો. સેલ્ફ કાર્બન અને સેલ્ફ સર્વિસ આ બે વસ્તુનું કામ કર્યું એટલે સેલ્ફ ચાલુ થઈ ગયો. પણ મેઇન આમાં પ્રોબ્લેમ એક બીજો ઈ હતો કે આખું આનું પાવર યુનિટ જ બંધ હતું. પ્રોબ્લેમ હતો વાયરિંગમાં. આ જુઓ આખું વાયરિંગ બનાવ્યું છે, આમાં બધો પ્રોબ્લેમ હતો, એ સોર્ટ આઉટ કર્યો. પણ એ કામ કર્યા પછી જયારે અમે ગાડીને ઇન્સ્પેક્ટ કરી તો ફ્રન્ટ મિકેનિઝમ આખું આમાં કામ કરવું પડે એમ જ છે. ટોટલ બુશિંગ અહીંયા તમને બતાવું છું. લિંક બુશિંગ છે, ગ્રીન બુશિંગ છે, બુશિંગ બધા ફેલ છે. અહીંયાના મતલબ જે બુશિંગ આવે એ ફેલ છે. જમ્પર આના ફેલ છે. મડગાડ આખું હલે છે, આને ફિક્સ કરવાનું છે. નાના મોટા બહુ બધા પ્રોબ્લેમ છે ગાડીમાં. ફ્રન્ટ વ્હીલ ના બેરિંગ ફેલ છે. બ્રેક શૂ આમાં પૂરા થઈ ગયા છે. ક્લચ સાઈડમાં બહુ જાજુ કામ છે. રોલર આમાં પતી ગયા છે, એ નાખવાના છે. બેલેન્સિંગ ના નામ ઉપર એકદમ ઝીરો છે. ટકને કાઢવા માટે અહીંયા કોન્સેટ નવી નાખવાની છે. કોન્સેટ આની ટૂંકમાં ગયેલી છે. ગાડી તમે માનો ને કે બેલેન્સ ઝીરો છે આ ગાડીમાં. તો જાજુ કામ છે. એક પછી એક બધું કામ કરી અને શું કહે કે ગાડીને એક સ્ટેબલ કન્ડિશનમાં મૂકવાની છે. કામ કન્ટિન્યુ છે. બાકી જોઈએ અત્યારે તો એટલા પ્રોબ્લેમ આમાં દેખાય છે. જેમ જેમ આગળ વધતા જઈએ એમ ખ્યાલ આવશે કે બીજા કોઈ પ્રોબ્લેમ છે કે આટલું કરે જ સોલ્વ થાય એમ છે.